સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના સંદર્ભમાં વડોદરા જિલ્લા ભાજપા દ્વારા બોલાવેલી આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત અમારા જિલ્લાના પ્રભારી આદરણીય ડૉક્ટર ઋત્વિજભાઈ, મારા વડોદરા જિલ્લાના લોકપ્રિય વાઘોડિયાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી વાઘેલાજી, કરજણના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી અક્ષયભાઈ, મારા સાથી મહામંત્રીઓ, વડોદરા જિલ્લા ભાજપાના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના બિનહરીફ ચૂંટાયેલા ઉમેદવારશ્રીઓ અને તેમના સૌ ઠેકેદારશ્રીઓ, આપ સૌનું અને પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપ સૌ જાણો છો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના સંદર્ભમાં ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા, નામાંકનની પ્રક્રિયા, ચકાસણીની પ્રક્રિયા અને પરત ખેંચવાની પ્રક્રિયા આ સંપૂર્ણ થઈ છે. ત્યારે અમારા વડોદરા જિલ્લા ભાજપમાં આનંદનું એક મોજું પ્રસરી ગયું છે. સમગ્ર જિલ્લામાં કેસરિયા લહેર વ્યાપી છે, કારણ કે જિલ્લા પંચાયતની 4 સીટ, તાલુકા પંચાયતની 19 સીટ અને નગરપાલિકાની 17 સીટ વડોદરા જિલ્લા ભાજપને બિનહરીફ મળી છે, જે આજ સુધીના ઇતિહાસમાં અમારા માટે એક ગૌરવવંતું છે. આ માટે જે કંઈ પ્રયત્નો થયા છે એમાં અમારા જિલ્લાના પ્રભારીશ્રી, અમારા સાથી મહામંત્રીઓ, અમારા જિલ્લાના ધારાસભ્યશ્રીઓ અને અમારી જિલ્લાની સમગ્ર ટીમે સંગઠનની જે કંઈ કાર્ય કર્યું છે એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વેલ બિગિનિંગ હાફ ડન. અને એ રીતે આખા જિલ્લામાં કેસરિયા લહેર લાગી છે. ત્યારે આગામી સમયે જ્યારે 26 એપ્રિલે મતદાન થવાનું છે, ત્યારે મતદાન સમયે અમારા બાકીના ઉમેદવારો જિલ્લા પંચાયતના હોય, તાલુકા પંચાયતના કે નગરપાલિકાના, આ સર્વે ઉમેદવારો ભારે બહુમતીથી અને ખૂબ લીડ મેળવી ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજયી બનશે એવી એમને ખાસ શ્રદ્ધા છે. કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અગાઉ ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ જિલ્લા પંચાયતમાં, 8 તાલુકામાં અને નગરપાલિકાઓમાં હતું. એમણે ખૂબ સુંદર વિકાસના કાર્યો પણ કર્યા છે. એની લાભ પણ અમને મળવાનો છે. તદુપરાંત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ તો છે જ, પણ અમારે કેન્દ્રમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે કેન્દ્રની સરકાર કાર્યો કરે છે, ગુજરાતમાં મૃદુ અને મક્કમ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જે કામ કરે છે, એમણે જે વિકાસના કાર્યો કર્યા છે, એમણે જે કલ્યાણકારી યોજનાઓ મૂકી છે, એમણે કલ્યાણકારી યોજનાઓ ગરીબોને અનાજ દ્વારા જે ભૂખ્યા લોકોનો જઠરાગ્નિને શાંત કર્યો છે, જે લોકોને છેવાડાના માનવીની ચિંતા કરી છે, એનો લાભ પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મળવાનો છે. અને તેથી મને વિશ્વાસ છે કે અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ખૂબ મોટી સંખ્યામાં અને ભારે મોટી લીડ મેળવી અને વિજયી બનવાના છે. આપના મીડિયાના માધ્યમથી હું સૌ જનતા જનાર્દનને વિનંતી કરું છું કે એમણે જે અત્યાર સુધી અમારા ઉમેદવારોને પ્રચંડ જનસમર્થન આપ્યું છે, એવું જનસમર્થન આગામી સમયમાં પણ ચાલુ રાખી અમારા સર્વે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોને વિજયી બનાવે એ જ શુભેચ્છા. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય. અત્યારે અમારા ઉપસ્થિત સર્વે બિનહરીફ ઉમેદવારોને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ક્યાં? ડભોઈ નગરપાલિકામાં વોર્ડ નંબર 8 સંપૂર્ણ લઘુમતીનો વિસ્તાર છે. મારે પ્રેસ કોન્ફરન્સમાં ન કહેવું જોઈએ, પણ ત્યાંની ટિકિટો વેચાતી નથી, વેચાય છે અને કોંગ્રેસ પક્ષ તરફથી ખરીદવામાં આવે છે. ત્યારે અમારે ખાલી અપક્ષ ઉમેદવારો ઊભી રાખી સમય અને પૈસાનો વ્યય નહીં કરવાનો હોવાથી અમે ઉમેદવારો નહીં ઊભા રાખવાનો નિર્ણય કર્યો. ભારતીય જનતા પાર્ટી તરફથી 8 નંબરમાં હા લઘુમતી આપીએ છીએ. બીજે જ્યાં અમારો લઘુમતીના કાર્યકર્તા હોય એને અમે ટિકિટ આપી છે. અમારે 5 લઘુમતીના ઉમેદવારો ડભોઈ નગરપાલિકામાં છે જ અને ભાજપના નિશાન પર લડે છે અને વિજય બી બનશે. ના, અમારે ત્યાં રાખવા જ નહોતા. અમારી રણનીતિનો ભાગ છે. આ જીતનો શ્રેય કોને આપો છો? સંગઠનને આપો છો કે ધારાસભ્યોને આપો છો? કારણ કે ધારાસભ્યોની મહેનત આમાં વધારે છે, જે રીતે બિનહરીફ બેઠકો થઈ છે. આનો શ્રેય મારા 5 ધારાસભ્ય, મારા જિલ્લાના પ્રભારી અને મારી સમગ્ર સંગઠનની ટીમને. કોઈ એક વ્યક્તિને આનો શ્રેય જતો હોતો નથી, કારણ કે આ ટીમ વર્ક હોય છે હંમેશા. જીતમાં કોઈ જગ્યાએ ધારાસભ્યો રાજકારણના આક્ષેપ કોંગ્રેસ કરી રહી છે. શું
બિનહરીફ જે થઈ એમાં ધાક ધમકીના આક્ષેપ કોંગ્રેસ કરી રહી છે. રાજનીતિમાં આક્ષેપનો પ્રતિ આક્ષેપ એક સામાન્ય વસ્તુ છે, બરાબર. ડભોઈમાં કાલે જે ઘટના થઈ, ધારાસભ્ય પર હુમલો કરવાની કોશિશ થઈ કોંગ્રેસના નેતાઓ દ્વારા, એના બાબતે આપણું શું કાર્યવાહી? કોંગ્રેસના ઉમેદવારો નહીં મળતા એ લોકો હતાશ થઈ ગયા હતા. એટલા માટે કોઈક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના લોકોને લઈને ઉમેદવાર બનાવ્યા, કોઈ જગ્યાએ એવા લોકોને ઉમેદવાર બનાવ્યા કે જેના પર એમને વિશ્વાસ નહોતો. એટલે એમને એવું થયું કે આ લોકો બીજે જતા રહેશે, એટલે ઝપાઝપીનો પ્રશ્ન બન્યો. અમે ભારતીય જનતા પાર્ટીએ કોઈ પર ધાક ધમકી કે દબાણ કરી નથી. જે કંઈ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા એમની સ્વેચ્છાએ ખેંચ્યા છે અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી પ્રભાવિત થઈને ખેંચ્યા છે. જે 40 ઉમેદવારો બિનહરીફ થયા છે, જનમત વિના બિનહરીફ થયા છે, શું એ પ્રજાની વચ્ચે આ ચૂંટણીના પ્રચાર દરમિયાન જશે કે જીત મળી છે એટલે હવે તેઓ ઘરે બેસશે? અમારા બિનહરીફ ઉમેદવારો ચૂંટણીના પ્રચારની વચ્ચે જ જશે. એમને એટલા માટે જ બિનહરીફ કરવામાં આવે છે કે એમના બાકીના એરિયામાં બીજા ક્યાંય સીટ નબળી હોય, નબળા ઉમેદવાર હોય એવું લાગતું હોય તો ત્યાં મદદ કરી શકે. ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર ક્યારેય ચૂંટણીના સમયે શાંતિથી બેસતો જ નથી. એમને બીજો એક કાર્યકર સક્રિય રહેતો હોય તો ચૂંટણીના સમયે તો એનું યોગદાન રહેવાનું જ છે. એક સારો ફોટો લઈ લઈએ. પ્રભારી ના ના માર તમે ગાઈ દો એ બતાવો બધા. ના તો આપણે બી બતાવો. ડન. ચાલો થેન્ક યુ. અમારા જિલ્લાના પ્રભારી બી બ્રીફ કરશે. જરૂર છે. હા હા. આજની પ્રેસ વાર્તામાં આપણી વચ્ચે ઉપસ્થિત અમારા જિલ્લાના યશસ્વી અધ્યક્ષ ડૉક્ટર બ્રહ્મભટ્ટ સાહેબ, વાઘોડિયાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય ધર્મેન્દ્રસિંહજી, કરજણના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય અક્ષયભાઈ અને 40 બેઠકો ઉપર જેમના નેતૃત્વમાં ભગવો લહેરાયો છે એવા ચૂંટાયેલા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના સૌ સદસ્યશ્રીઓ, ઉપસ્થિત પ્રેસ મીડિયાના ભાઈઓ અને બહેનો, આદરણીય બ્રહ્મભટ્ટ સાહેબના નેતૃત્વમાં અને આદરણીય મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં અને ગુજરાતમાં આદરણીય ભૂપેન્દ્રભાઈ અને આપણા પ્રભારી મંત્રી શ્રી એવા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના નેતૃત્વમાં અને અમારા સંગઠનના ઝોન મહામંત્રી હિતેન્દ્રસિંહજીના સીધા માર્ગદર્શનમાં જ્યારે અમે 40 બેઠકો બિનહરીફ કરવામાં સફળ રહ્યા છીએ ત્યારે એક વાત બહુ સ્પષ્ટ છે કે કોંગ્રેસ હતાશ અને નિરાશ છે. ચૂંટણીના જંગ શરૂ થાય એ પહેલાં કોંગ્રેસ હારી ચૂકી છે અને એટલે જ તમે ગઈકાલે જે કંઈ પણ ઘટનાઓના સાક્ષી બન્યા એ તમામ ઘટનાઓ એ એમની હતાશા અને નિરાશાનું પરિણામ છે. તમે હમણાં પ્રશ્ન બી પૂછ્યો કે આ શ્રેય કોને જાય, તો આ શ્રેય અમારા અધ્યક્ષશ્રી અને આખી સંગઠનની ટીમને જાય, અમારા 5 લોકપ્રિય ધારાસભ્યશ્રીઓને જાય અને ખાસ કરીને આ 40 ઉમેદવારોને જાય કે એમની સ્વચ્છ છબીને જોતા સામે કોઈ પણ વ્યક્તિ એમની વિરુદ્ધ ચૂંટણી લડવા માટે તૈયાર ન થયું. ત્યારે હું સૌ કાર્યકર્તાઓને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું અને આપના માધ્યમથી સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરું છું કે 28 તારીખે જ્યારે પરિણામ આવશે ત્યારે જિલ્લા પંચાયતમાં આજ સુધી ન મળી હોય તેટલી બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટી જીત મેળવશે. તમામ તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે, નિશ્ચિત છે. આગામી દિવસોમાં પ્રચારકો કોણ કોણ આવશે ચૂંટણીમાં? અત્યારે ઉમેદવાર તમને ખ્યાલ હશે
કે એકવાર તો પ્રભારી મંત્રી સાહેબ, નાયબ મુખ્યમંત્રી સાહેબ હર્ષભાઈ સંઘવી સાહેબ આવી ગયા છે. આગામી દિવસોમાં પણ ઘણા બધા પ્રાદેશિક નેતાઓના પ્રવાસ થવાના છે, સભાઓ થવાની છે. અમારા ધારાસભ્યશ્રીઓ, ઉમેદવારો એ બધા અત્યારથી જ મેદાનમાં છે, એમની પણ સભાઓ થઈ રહી છે. કુલ મળીને એક ચોતરફો વ્યૂ રચીને 360 ડિગ્રીનો પ્રચાર કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી જવાની છે. વડોદરા જિલ્લામાં 40 બિનહરીફ થવા એ ઐતિહાસિક આંકડો છે. રાજ્યમાં તેને કયું સ્થાન મળ્યું છે? રાજ્યના તમામ જિલ્લાઓમાં કયા નંબર પર વડોદરા જિલ્લા? બધા જ જિલ્લાઓમાં આ જ પ્રકારની સ્થિતિ છે. કુલ 724 જેટલી બેઠકો પર ભારતીય જનતા પાર્ટી બિનહરીફ થયું છે. અમે એવો કોઈ ક્રમ કે કોમ્પિટિશન રાખી નથી કે જિલ્લો કયા નંબરે આવ્યો છે, પરંતુ જે રીતે જન સમર્થન સમગ્ર ગુજરાતમાં મળી રહ્યું છે એ જ પ્રકારનું જન સમર્થન વડોદરા જિલ્લામાં પણ મળ્યું છે. આમ તો આપણી ગુજરાતીમાં કહેવત છે કે મફતનું પચે નહીં, હરામનું પચે નહીં. આપણે મહેનત કર્યા વગર આજે ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ ગયા છે. બધાની વચ્ચે જતા હવે આળસ ન કરે તે માટે એ લોકોને શું મેસેજ ને કેવી રીતે એમને પ્રિપેર કરે? પહેલા તો તેઓ આળસ કરશે એવું માનવું જ ભૂલ ભરેલું છે. આ પ્રેસ કોન્ફરન્સ જેવી પતે એવા તમામ જીતેલા ઉમેદવારોનો પ્રવાસ કાર્યક્રમ નિશ્ચિત થઈ જ ચૂક્યો છે. એમને જવાબદારી અપાઈ ગઈ છે અને આજથી જ તેઓ પ્રચારના કામમાં જોડાયેલા રહેવાના છે. અને જ્યાં સુધી મતદાન કે મતગણતરી ન થાય ત્યાં સુધી પોતે જીતેલા છે એટલે પરિશ્રમ નહીં કરે એવી બિલકુલ માનસિકતા એમની નથી. ભાજપમાંથી જ કેટલાક લોકોએ અપક્ષ ઉમેદવારી નોંધાવેલી છે નારાજ થઈને, જેને નારાજગી સંતોષીને એને બંધ કરવામાંથી આપણને સફળતા મળી નથી. પોર બેઠક પર પણ ઉમેદવારી ચાલુ છે. એવા તમામ લોકોને સસ્પેન્ડ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને આદરણીય પ્રમુખ સાહેબના નેતૃત્વમાં તમે કદાચ આ કાર્યાલયથી વિદાય લેશો એ પહેલાં એમના સસ્પેન્શન લેટર ઇસ્યુ કરી દેવામાં આવશે.